વેસુ વિસ્તારમાં આવેલા હોટલ એલિગન્ટ્સ ઇનમાં એક 20 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે પોતાના ગળા અને જાંઘ પર ચપ્પુના ઘા કરી ચોથા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ હોટલ એલિગેટ્સના ચોથા માળેથી કૂદી સોફ્ટવેર એન્જિનિયર દ્વારા આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સોફ્ટવેર એન્જિનિયરે સૌપ્રથમ હોટલના રૂમમાં આવેલ બાથરૂમમાં જઈ ગળા અને જાંઘના ભાગે ચપ્પુ ફેરવી દીધા બાદ હોટલના ચોથા માળેથી જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે યુવકે આપઘાત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી છે, જ્યાં યુવકે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા છે તે અંગેનું રહસ્ય જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઈ જો વિગતવાર વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયરે આપઘાત કર્યો છે. વેસુ વિસ્તારમાં આવેલ હોટલ એલિગેટ્સના ચોથા માળેથી જમ્પ લાવી જીવન ટૂંકાવી લીધું છે. હોટલના રૂમમાં આવેલ બાથરૂમમાં જઈ સૌપ્રથમ ગળા અને ત્યારબાદ જાંઘના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીકી હોટલના ચોથા માળેથી પડતું મૂક્યું છે, જ્યાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાતને લઈ ભારે ચકચાર મચી ગઈ છે.